ગાઈસ અમે જઈએ છીએ પાવન હોટલમાં જમવા માટે, ભાખરી ખાવા માટે, 40 રૂપિયા બચાવવા માટે અમૂલ છાશ લઈને જાતે જઈએ છીએ. 40 રૂપિયા બચાવવાના બરોબર, કેટલા મોંઘા આવું છે. 40 રૂપિયાની છાશ લેવા માટે 5 રૂપિયાની 12 રૂપિયાની છાશ લીધી. 15 રૂપિયાની છાશ મસ્ત આવી ગયું છે. જે પાવન હોટલની ભાખરી મળે છે ને આખા ઈડમાં કોઈ જગ્યા નહીં મળતી એવી ભાખરી મળે છે. ભાખરી ને ચટણી અને મરચા ફેવરેટ. વલભાઈ છે અરે એલપીજી ઓર્ડર આપું છે. હું હાલો એલપીજી ઓર્ડર હલ્દી ભાખરી લીલા મરચા હલ્દીની સબ્જી. હા ભાખરી. આ ભાઈને બહુ ભૂખ લાગી છે ને તે જમવાનું ચાલુ કરી નાખ્યું. આ બાજુ અલ્પીભાઈ આવા દો મસ્ત મસ્ત હલ્દીનું શાક. હલ્દી કહેવાય શાક કહેવાય શું કહેવાય? હલ્દીનું શાક, લીલી હલ્દીની સબ્જી. આ બાજુ ભાખરી, આ બાજુ મરચાં ડુંગળી ના 3 જણોની ચટણી. આમાં એક માણસ એકલો ખાય છે. લીલા ધનિયા. જમવાનું જમી અને જોડે પછી દાવત મળી જાય એટલે જમવા જાય એનું પાચન જલ્દી ઝડપી થાય. મસ્ત મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ જમવાનું જમી લીધું. એકદમ પેટ ભરીને ભાખરી અને શું કહેવાય પેલું હલ્દી, લીલી હલ્દીની સબ્જી. અમે તો પાવનમાં આવી ગયા જમવા માટે. તમે બી એક વખત આવો અને અહીંયાનો એક વખત જમવાનું જમો. કેવું છે એમ ભાખરી, મરચા, લીલી ચટણી. ચોડો પાડિયોલ. જમવાનું જમી લીધું, ઘેરે નીકળી ગયા. પણ ખાલી ધવલભાઈ મેં ખોજવાનું કાઢું છે. સાવલબારથી જશે અમે જે માણસ વલ્લથી છે કે ગોપો બટી તો રેડતું નહીં તો ધોનું અહીંથી જાય નહીં તલા. મસ્ત એકદમ રસ્તો છે કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ. પણ ગાઈસ તમે રાત વખત આવો તો અહીંયા ધ્યાન રાખજો. પૂંડા આવશે એમાંથી કઈ હાલ પૂંડા આવીને જતું રહ્યું એટલે ગાડી રાગ મસ્ત મસ્ત 60 70 જવા દેવાની. એટલો હતો ના આવો કશું. હવે એ મોટું રોજ જાય. સાબરવાડ પહોંચવા આવી ગયા છીએ. હવે રાહુલભાઈ ઘેર જઈએ તો ચા બા પીએ. તાન ઘેર જવું છે પણ એ ચા બા ચોક પીવડાવું હતું. ના ધવલભાઈ કહીશ એટલે મેં નહીં આવતા. રાહુલભાઈ તમે ત્યાં ખોટું ના લગાડતા થોડું એ. ગાઈસ તમારે મળવું હોય રાહુલભાઈ ઠાકોરના સિંગર છે એમને તો આ ચોકડી છે ને ચોકડીથી સામે ઘર દેખાય છે એમને. અહીંયા હું તમને બતાવું. ચાલો જોજો તમે હો. આ ભવનગઢથી રસ્તો જાય આવે છે અને આ બાજુ પેલી લાઈટ ચાલુ રહી ને એ બાજુ અંધારામાં દેખાતે નહીં. આ તો આ બધો ચો જઈશ ગરબા ગાવા જઈશ. ગાઈસ આ છે ધવલભાઈ અને આ બાજુ એમનું ગામ છે ઉમેદપુરા. છે કે એમના કેટલા મેં હતા શું કહેવાય સાબલવાડથી છે કે અહીંયા મેં ખવાયા ઘેર. એમ બૈરું બહુ એમાં ભાઈ. હવે ધવલભાઈ છે ગામમાં પહોંચી ગયા છીએ. ગાડી ઊભી રહી છે કે શું ઊભી રહીશ? ઉમેદપુરા ગામમાં પહોંચી ગયા છે. આ એમની ગામની બેંક આવી ગઈ છે. આ બાજુ આ બેંક છે એમના ગામની. ભાઈ બેઠો છે ત્યાં. આ સ્કૂલ છે ત્યાં ધવલભાઈને દરો રમતા હતા ત્યાં આગળ પહેલાં. પણ હવે નોકરી ચાલુ કરી છે અને પાછી આ એમનું ગામનું ચોપું આવી ગયું. આ બાજુ ઉમેદપુરા, આ બાજુ આ એમનું ગામ છે. આ બાજુ આ ડેરી છે. આ બાજુ આ ડેરી, આ બાજુ ટ્રેક્ટર આવે. આ ધવલભાઈના ઘેર આવી ગયા એનું ઉતારવા માટે. ટોમેટો પડતા હોય છે.
ધવલભાઈ નું તડી દેશે હવે ધવલભાઈ ઘેર જઈશે હા હા આ છે ઉમેદપુરાની દૂધ મંડળી હા ચાલ્યા ઘેર હવે આટલો બ્લોગ પૂરો થાય છે હવે મળશું કાલે રવિવાર કાલ સવારે કાલ સવારે